મેં 100 વાર કીધું કે તું આ વીરો આ તો જે સપોર્ટ કરે વિડિયા મૂકી દે કે અમને હવે તકલીફ પડે. હું કહું ભાઈ તમને શું તકલીફ પડે એ તો કયો મને. મેં જે દિવસે તમારા સપોર્ટમાં તમે જેમ કીધું હતું એવી રીતે તમારા સપોર્ટમાં હું ઉભો રહ્યો હતો તો ત્યારે તમને તકલીફ નથી પડતી. તો મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે. તો મિત્રો લાલભાઈ આહિરનો તમે પેલા વિડીયો સાંભળ્યો, ખરેખર વિડીયો સાંભળતા તમને ખબર પડી ગઈ છે કે લાલભાઈ આહિરે એમ કીધું કે ખજૂરભાઈ જે પહેલાંની મેટર હતી એટલે કે ખજૂરભાઈ અને કીર્તિ પટેલની જ્યારે મેટર હતી એ મેટરની અંદર લાલભાઈ આહિરે આ કીર્તિ પટેલને ખુલ્લી ચેલેન્જો આપતા હતા. એટલે કે લાલભાઈ આહિર કીર્તિ પટેલને સામે ધમકાવતા હતા એ કે ખજૂર એવો માણા નથી, ખજૂર સારો માણા છે, તમે કોઈ સારું કામ કરતા હોય અને તમે ટીકા કરો, આમ તેમ ઘણું બધું લાલભાઈ કહેતા હતા, કીર્તિ પટેલને ધમકાવતા હતા. તો હવે તે વિવાદના વિડીયોની અંદર બધા વિડીયો વાયરલ કર્યા હતા લાલભાઈએ. તો હવે લાલભાઈનું ખજૂરભાઈએ સ્વાગત પણ કર્યું હતું. ખજૂરભાઈનું સ્વાગત પણ લાલભાઈ કર્યું હતું અને એ બધા વિડીયો તેની લાલભાઈની આઈડી એટલે કે એની આઈડી લાલભાઈ છે તેની આઈડી અંદર વિડીયો હતા. તો હવે એ વિડીયોને લઈને વિવાદ થયો છે કે એ લાલભાઈ તો એમ કહી રહ્યા છે કે રાજકારણની બાબતે કાંક એને મેટર પ્રોબ્લેમ નડે છે એટલા માટે કે મને વિડીયો ડિલીટ કરવાનું કહે છે. અને જે કાંઈ છે પહેલાં કે ખજૂર 5 માણાનું કે 2 માણાનું કોઈ પણ 1-2નું મકાનનું કામ સારું કરે અને 10નું બગાડે છે. એવી રીતનું કે મારી સાથે કર્યું છે. એટલે કે લાલભાઈ કે મારી ગાડી છે, હું ઘરે હતોય નહીં અને મારી ગાડીના જે એના માણસો દ્વારા કાચ તોડાવવામાં આવ્યા છે. એટલે કે એની ઠાર છે મિત્રો, તે ઠારના તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર વિડીયોમાં કે ઠારના બધા જેટલા પણ બારી બારણા કાચ છે તે બધું તોડી નાખવામાં આવ્યું છે. તો ખરેખર મિત્રો ખજૂરભાઈ આવું કામ કેમ કર્યું? કારણ કે મિત્રો લાલભાઈ તો ખજૂરભાઈને ખુલ્લી સપોર્ટમાં હતા. એટલે કે જે પણ જગ્યાએ ખજૂરભાઈને લાલભાઈની જરૂર પડી તે બધી જગ્યાએ લાલભાઈ એને સાથે ઊભા રહ્યા છે. અને હવે ખજૂરભાઈ એની સાથે આવું કેમ કર્યું? મિત્રો હવે વાત ઓલા કોને મામલો મેદાને ચડ્યો એવું લાગે છે. કારણ કે ખજૂરભાઈ મિત્રો એક પછી એક આવા ક્રિએટર આવા માણસો સાથે એની સાથે સપોર્ટમાં છે એની સાથે આવું કરશે તો ખજૂરભાઈનું શું સાથે આવનારા ભવિષ્યમાં. તો હવે મિત્રો બધા વિડીયો લઈને તમારી સાથે આવીશ અને એની પહેલાં મિત્રો ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને જે કાંઈ છે વિડીયોની માધ્યમથી સત્ય છે તે તમને જણાવી રહ્યો છું મિત્રો. એટલે વિડીયો જેમ બને એમ શેર કરજો. જે સોશિયલ મીડિયા અંદર વાયરલ થઈ રહ્યું છે, લાલભાઈ કહી રહ્યા છે તે એની ઉપર હું તમને આ બધું વાતચીત બતાવી રહ્યો છું. અને વિડીયો સારો લાગે તો શેર કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને મળીશું હવે નવા વિડીયોમાં.